નમસ્કાર દર્શક મિત્રો. દરેક વાલીનું એક સ્વપ્ન હોય કે પોતાના બાળકને એક સારી ખાનગી શાળાની અંદર ભણાવે, પરંતુ સરકારી શાળાની ઊંચી ફીસ એ પે નથી કરી શકતા અને એમનું આ સ્વપ્ન જ રહી જાય છે. સાથે સાથે એમની એ ચિંતા કે આ કોમ્પિટિશન ભર્યા દુનિયાની અંદર ક્યાંક એમનો બાળક પાછળ ન રહી જાય. આ જોતાં સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવે છે, RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે કે RTE હેઠળ ગરીબ અને વંચિત સમુદાયના બાળકોને ખાનગી શાળાની અંદર ધોરણ 1થી લઈને 8 સુધીમાં ફ્રીમાં શિક્ષણ આપવામાં આવે છે અને આ ખાનગી શાળાની જે પણ ફી થાય છે એ સરકાર દ્વારા ભરવામાં આવે છે. સાથે સાથે આ સ્કૂલમાં અભ્યાસ માટે જ્યારે બાળકને મૂકવામાં આવે છે ત્યારે દર વર્ષે 3000થી લઈને 3500 રૂપિયા સુધીની પુસ્તક માટેની પણ સહાય આપવામાં આવે છે. આ યોજના ચાલુ કરવામાં આવી છે ગરીબ અને વંચિત બાળકો માટે, પણ ઘણી વખત જે આની માટે પાત્રતા નથી ધરાવતા એ લોકો પણ ખોટી રીતે આ યોજનાનો લાભ લેતા હોય છે. તો આ વખતે 2024-25ની અંદર સરકારે કેટલાક બદલાવ કર્યા છે, જે વેબસાઇટ ઉપર પણ મૂકી દેવામાં આવ્યા છે. એ બદલાવ પણ આજે આપણે આ વિડીયોમાં જોવાના છે કે જેથી ખોટા લોકો આ યોજનાનો લાભ ન લઈ જાય. સાથે સાથે એક નિયમ એવો પણ છે કે આ જે તમારી ખાનગી શાળા છે એ તમારા ઘરથી કેટલાક કિલોમીટર દૂર હોય તો તમને આ એડમિશન મળશે. એ સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે. સાથે જ આપણે એ માહિતી પણ મેળવવાના છે કે તમારે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, આના માટે કઈ કઈ પાત્રતા છે, તેમજ ઓનલાઈન આવેદન તમારે કેવી રીતે કરવાનું છે, કઈ વેબસાઇટ ઉપર જઈને કરવાનું છે અને આ આવેદન ક્યારથી ચાલુ થશે. તો સંપૂર્ણ માહિતી આજની આ વિડીયોમાં આપણે મેળવવાના છે. પણ જો આપ અમારી યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોટેઇનમેન્ટના નવા દર્શક હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોટેઇનમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બેલ આઇકોન ક્લિક કરવાનું પણ ન ભૂલતા કે જેથી આવી નવી સરકારી યોજનાની માહિતી આપના સુધી સૌથી પહેલાં પહોંચતી રહે. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં આપણે જાણીશું કે શું છે RTE. શિક્ષણનો અધિકાર કાયદો 2009 RTE દેશના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. આ અધિનિયમના અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે. RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા 2024-25 અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો ચાલો જાણીએ કે તેના માટે કોણ અરજી કરી શકે છે અને ફોર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. RTE 2024-25 હેઠળ કોણ અરજી કરી શકે એટલે કે પાત્રતાના માપદંડોની જો વાત કરીએ તો જે બાળકોનો જન્મ 1 જૂન 2018થી 31 મે 2019ની વચ્ચે થયો હોય, એટલે કે જે બાળકોની ઉંમર 1 જૂન 2024 સુધીમાં 6 વર્ષ પૂર્ણ કરેલ હોય તે અરજી કરી શકશે. બાળકો છે એ ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. આ માટે વાર્ષિક કૌટુંબિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 છે અને શહેરી વિસ્તાર માટે 1,50,000થી ઓછી હોવી જોઈએ. તો જ આ વ્યક્તિ આની અંદર અરજી કરી શકશે. તો દર્શક મિત્રો, આ યોજના અંતર્ગત અગ્રતાના ક્રમ મુજબ એડમિશનની પ્રક્રિયા કરવામાં આવશે. તો એ અગ્રતાના ક્રમ શું છે એ હવે આપણે જાણીશું. તો સૌથી પહેલાં છે અનાથ બાળકો, ત્યારબાદ છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો, ત્યારબાદ છે બાળગૃહના બાળકો, બાળ મજૂર અને સ્થળાંતરિત મજૂરોના બાળકો, ત્યારબાદ છે મંદબુદ્ધિ સેરેબલ પ્લાયસી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34A દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો. ત્યારબાદ છે ART એટલે કે એન્ટી રેટ્રોવાયરલ થેરપી ARTની સારવાર લેતા બાળકો. ત્યારબાદ છે ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી અને પોલીસ દળના જવાનના બાળકો. ત્યારબાદ છે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તો એ દીકરીને એડમિશન આપવામાં આવશે. ત્યારબાદ છે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો. ત્યારબાદ છે 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી SC, ST, SCBC, જનરલ તથા અન્ય તમામ BPL કાર્ડ ધારકો. ત્યારબાદ છે અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે SC કેટેગરીના બાળકો. ત્યારબાદ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત
અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુખ જાતિના બાળકો. સદર કેટેગરીમાં વિચરતી અને વિમુખ જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવામાં આવશે. ત્યારબાદ છે જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકો. તો મિત્રો અહીંયા તમે આ જે ક્રમ જાણી રહ્યા છો, જે અનાથ બાળકો છે એમને પ્રવેશ પ્રથમ આપવામાં આવશે, એમને અગ્રમતા આપવામાં આવશે, અગ્રિમતા આપવામાં આવશે. ત્યારબાદ છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા. એ રીતે ટોટલ 13 અહીંયા અગ્રિમતાના ક્રમ આપેલા છે. આ અગ્રિમતા પ્રમાણે એડમિશન આપવામાં આવશે. હવે આરટી પ્રવેશ 2024-25 માટેના જરૂરી દસ્તાવેજોની જો વાત કરીએ તો તમારે બાળકનું જન્મ પ્રમાણપત્ર આપવાનું રહેશે, બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાનો રહેશે, આધાર કાર્ડ તેમજ રહેઠાણનો પુરાવો જેની અંદર તમે આધાર કાર્ડ, વીજ બિલ, વોટર બિલ આ તમે આપી શકો છો. તેમજ આવકનો દાખલો વાલીનો આપવાનો રહેશે, વાલીનો જાતિ અંગેનો દાખલો પણ તમારે આપવાનો રહેશે જો લાગુ પડતું હોય તો. તેમજ અન્ય જે આગળ આપણે જાણી એ અગ્રિમતાના ક્રમ મુજબ જરૂરી દસ્તાવેજ તમારે આપવાના રહેશે. તો હવે મિત્રો વિડીયોના શરૂઆતમાં આપણે વાત કરી હતી કે આ યોજના જે છે એ ગરીબ અને વંચિત બાળકો માટે છે, પરંતુ ઘણા બધા ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ જતા હોય છે. આ માટે સરકારે અમુક ખાસ ફેરફાર કર્યા છે. જે ફેરફાર શું છે એ હવે જાણીશું. ખાસ અગત્યની નોંધ છે જે તમારે નોટ ડાઉન કરી રાખવી જોઈએ ફોર્મ ભરતા પહેલાં. તો આ ફોર્મ જ્યારે તમે ભરો છો ત્યારે જો તમે આવકનો દાખલો અહીંયા મૂકો છો અને એ આવકનો દાખલો જો તમે ખોટી આવક દર્શાવીને મૂકો છો તો તમારા માટે આ ખાસ જાણવા જેવું છે. કારણ કે આ જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યાં તમારે ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ના હોય તે કિસ્સામાં આવકવેરા અને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે. જો એ લાગુ પડતું હોય તો તમારે ત્યાં આપવાનું રહેશે. અને આ સેલ્ફ ડિક્લેરેશનમાં તમારે પાન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. જો તમારી પાસે પાન કાર્ડ છે તો તમારે પાન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. માનો કે તમારી પાસે પાન કાર્ડ નથી અને તો તમે ત્યાં આગળ પાન કાર્ડ નંબર નથી નાખતા તો ચાલશે, પણ જો તમારી પાસે પાન કાર્ડ છે તો ત્યાં તમારે પાન કાર્ડ નાખવાનું રહેશે. એટલે જો તમે જે આવક તમારી જે આવકવેરાના તમારા દાખલાની અંદર તમે જે લખી છે અને તમારા પાન કાર્ડ મુજબ તમારી જે આવક થતી હશે કાં તો તમે ઇન્કમટેક્સ રિટર્ન ભર્યું હશે અને ત્યાં તમારી આવક જો વધારે થતી હશે તો એ ચેક થશે ત્યારે આ ખબર પડી જશે. અને ત્યાં તમારે ફરીથી આ તમારું જે આખું એડમિશન મળી ગયા પછી પણ આ તમારું એડમિશન કેન્સલ થઈ શકે છે અને તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. તો જો તમે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય અને એમાં તમારી આવક જો 1,20,000 ગ્રામ્ય વિસ્તાર માટે અને શહેરી વિસ્તાર માટે 1,50,000 કરતાં વધારે થતી હોય તો ફોર્મ આ તમારે ન ભરવું જોઈએ, કારણ કે એ ખોટી રીતે તમે ફોર્મ ભરી રહ્યા છો. અને જો તમારી આવક એના કરતાં ઓછી હોય તો તમે ફોર્મ ભરી શકો છો અને ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય એ પણ અહીંયા તમે ડિક્લેરેશન આપી શકો છો, તમારું પાન કાર્ડ આપી શકો છો. તો આ એક ખાસ મહત્ત્વની વાત છે. તેમજ એક બીજી વાત આપણે કરી હતી કે આ યોજના અંતર્ગત તમારા બાળકને એ જ શાળામાં પ્રવેશ મળશે જે આપના વિસ્તારથી 6 કિલોમીટરના વિસ્તારમાં આવતી હશે. શિક્ષણ વિભાગની અંદર કોલ કરીને એના હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને મેં પૂછ્યું છે કે શું આ વસ્તુ સાચી છે, કારણ કે આવી એક ક્વેરી મારી પાસે આવી હતી કે 6 કિલોમીટરના વિસ્તારમાં હોય તો જ એડમિશન મળે છે. અને આ ક્વેરી સાચી હતી, કારણ કે આ વસ્તુ સાચી છે. મને ત્યાંથી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે 6 કિલોમીટરના વિસ્તારમાં આવતી સ્કૂલની અંદર જ તમને એડમિશન આપવામાં આવશે. આરટી 2024-25 માટે અરજી કેવી રીતે કરવાની છે તો વાલીઓએ આરટી ગુજરાતના ઓનલાઈન પોર્ટલ એટલે કે rt.orpgujarat.com પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ 14 માર્ચ 2024થી 26 માર્ચ 2024 સુધીમાં તમે ભરી શકો છો. ફોર્મ ભરતી વખતે વાલીઓએ જરૂરી અસલ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે. ફોર્મ ભર્યા પછી વાલીઓએ તેની પ્રિન્ટ જે છે એ તમારે કાઢી અને તમારી પાસે રાખવાની રહેશે.